ખેડૂત મિત્રો નમસ્કાર, મારું નામ વૈભવ પટેલ. કેના સીડ્સમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકેની મારી લાયકાત છે. આપણે ખાસ કરીને જે ભીંડાની વાત કરીએ, કેના સીડ્સના જે દરેક વેરાયટી માર્કેટમાં પ્રચલિત છે છેલ્લા 3 થી 4 વર્ષથી, અને એ શા માટે પ્રચલિત છે, કેમ ખેડૂતો એને માગે છે વારંવાર, કેના સીડ્સના ભીંડાની માંગણી કેમ વારંવાર દરેક દુકાને જઈને થઈ રહી છે, તો ખાસ એ પણ તમારે જાણવા જેવું છે કે બીજી કંપનીના ભીંડાની માંગણી નથી કરતા અને કેના સીડ્સના ભીંડા જ કેમ વધુ પસંદ કરે છે. તો ખાસ તમને જણાવી દઈએ, કેના સીડ્સ એક R&D બેઝ કંપની છે. તો કેના સીડ્સના જે દરેક ભીંડાની વેરાયટીઓ છે એનું જે બ્રીડિંગ ટેકનોલોજી છે તે નોવેલ બ્રીડિંગ ટેકનોલોજી દ્વારા આ ભીંડા બનાવવામાં આવેલા છે. હવે સૌથી પહેલા મિત્રો તમને પ્રશ્ન એ થશે, નોવેલ બ્રીડિંગ ટેકનોલોજી એટલે શું? નોવેલ બ્રીડિંગ ટેકનોલોજીનો મતલબ એવો થાય છે, ભીંડાનું જે સમયે ભીંડા એક સૌથી પહેલા તો હાઇબ્રિડ જાત છે. કેના સીડ્સની જે ભીંડા છે દરેક વેરાયટીઓ તે હાઇબ્રિડ વેરાયટીઓ છે. અન્ય કંપનીઓની જે વેરાયટીઓ આવે છે તે ઓપન પોલિનેટેડ વેરાયટી હોય છે. એને આપણે રિસર્ચ ભીંડા કહી શકીએ છીએ. અને એ ઓપન પોલિનેટેડ હોવાને કારણે એની અંદર તમને ઉત્પાદનની અંદર ઓછું ઉત્પાદન તમને મળી શકે છે. અને એને કારણે કોઈક વાર ખેડૂતોને હાથ ધોવાનો વારો આવી શકે છે. પણ કેના સીડ્સની જે વેરાયટીઓ છે તે નોવેલ બ્રીડિંગ ટેકનોલોજી દ્વારા ઉત્પન્ન કરેલી દરેક હાઇબ્રિડ વેરાયટીઓ છે. તો નોવેલ બ્રીડિંગ ટેકનોલોજી વિશે હું તમને થોડીક ટૂંકમાં માહિતી આપું તો નોવેલ બ્રીડિંગ ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે જેની અંદર એક બાજુ ભીંડાના નર છોડની વાવેતર કરવામાં આવે છે અને ખેતરમાં બીજી બાજુ માદા છોડનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે નર છોડ જે છે તેને 15 દિવસ પહેલા વાવેતર કરવામાં આવે છે. ત્યાંથી નર લઈને માદા સાથે ક્રોસિંગ કરવામાં આવે છે. બરાબર છે. તો આ જે ક્રોસિંગ કરવાની પદ્ધતિ છે એને આપણે નોવેલ બ્રીડિંગ ટેકનોલોજી કહેવામાં આવે છે. અને આ ક્રોસિંગ કરવાનો સમય સવારે 6 થી લઈને 10 વાગ્યા સુધીનો છે, જ્યારે સૂર્યપ્રકાશ બરાબર છોડની ઉપર પડે છે. ને તે વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે કે કોઈ ફૂલને ક્રોસિંગ કરવાનું, કોઈ છોડને ક્રોસિંગ કરવાનું રહી નથી ગયું એમ. અને ક્રોસિંગ કરીને એની ઉપર એક દોરી બાંધી દેવામાં આવે છે. અને આટલી બારીકાઈથી અમે ખેતરની અંદર બ્રીડિંગ જ્યારે કરે છે, ક્રોસિંગ કરે છે ત્યારે ધ્યાન રાખતા હોય છે. અને એ માટે કેના સીડ્સના દરેક ભીંડા આજે માર્કેટની અંદર સક્સેસ છે. તો ખેડૂત મિત્રો, તમને આગ્રહ છે, આ સિઝનની અંદર ફક્ત અને ફક્ત કેના સીડ્સના જ હાઇબ્રિડ બિયારણની ખરીદી કરો અને વાવો ખેતરની અંદર, અને ઉત્પાદનની અંદર ડંકો વગાડો. તો સૌથી લાસ્ટમાં કેના હી લેના.